આજે અમે અહીંયા ભાઈ બીજ દિવસે રાતના અહીંયા આ ભાંજો લઈને આવી વગેરે એના તંબાડી 10 સાડા 10 વાગે તમે ખાઈ માઈને નીકળ્યા છો તંબાડી પૂછવા જોઈએ કાંઈ દેખાય કે નહીં દેખાય. 2 જણા છે પાછા. હાઈ કર કુનાલ હાઈ કર. ચાલો ગાઈસ તમે જોઈ શકો ખાલી 5 મિનિટ બાકી છે મારા ઘડિયાળમાં 12 વાગવામાં ને અમે તંબાડીના મેઇન ટર્નિંગ પર બેસેલા છે કે કુનાલભાઈ ક્યાં કરે કે 12 વાગે પછી આપણે તે લાઈન પર જાય તો આપણને જોવા મળે એવું તો જોવા મળે કે નહીં અમને તો ખબર નહીં. ઉપરથી દિવાળી કરતે છે કે આજે જોયું તો પછી કાલે પાછું તાવ આવી જાય તો ટ્રાય કરીએ એવું કે તાવ આવતા છે કે પછી તાવ નહીં આવતો છે ને કેમેરામાં બી કેપ્ચર થાય કાંઈ બી વસ્તુ રિએક્શન તો ચેક કરું આપણે બરાબર. તો ગાઈસ અમે લાઈવ આવી ગયા છે કેમ કે વિડીયો શૂટ બી કરવાનું ને બધું જ કરવાનું તો 2 ફોનથી નહીં થયા કરતું હતું ને રાતના એટલે અમને ફ્લેશની બી જરૂર પડ્યા કરતી હતી. એક ફોનથી ફ્લેશ લાઇટ ચાલુ કરેલી અને બીજા ફોનથી વિડીયો શૂટ તો નહીં થયા કરે એટલે લાઈવથી જ આપણે વિડીયો બનાવી લીધું. તો આપણે સાથે નિરલભાઈ પછી પ્રજ્ઞેશભાઈ એ બધા લાઈવમાં જોઈન થયા. પછી બધાએ પોતાના સવાલ પૂછ્યા. બધા બીવાડતા બી હતા કે તમને લઈ જાહે ને એવું બધું કરીને ભૂત આવે તો પણ અમે તો તે જ જોવા નીકળેલા હતા ગાઈસ તો પછી કેવી રીતના બીવાના ને બધા લાઈવમાં બહુ બધા જોઈન્ટ થયા આવ્યા જોયું બધાએ પોતાનું ફીડબેક આપ્યું. લાઈવમાં પાછું મજા આવ્યા કરતી હતી બધા લોકો જોયા કરે પૂછ્યા કરે કાં ફરે. પછી ક્રિશુભાઈ બી આવીને ચાય પીવા બોલાવતો હતો બિલાડ. મેં જ ભાઈ બીજને દિવસે આવેલો હતો બેનના ઘરે તો પછી મેં કેવી રીતના જઈ શકું ત્યાંથી. પછી પ્રશાંતભાઈ બી આવ્યો લાઈવમાં. પછી સેજલબેન આવી ગયા જોવા માટે. પછી અમે થોડું વિડીયોને ફાસ્ટ ફોરવર્ડ કરી દઈએ કેમ કે આપણને બહુ બધું જોવાનું બાકી છે હજુ તો પછી થોડું મૂવ ઓન કરી દઈએ ને ફાસ્ટ જઈ રહીએ. ચલો ગાઈસ રાતના 12 વાગે કુનાલભાઈને કચલા પકડવાની તલપ લાગી તો તંબાડીમાં અમે 12 વાગી ગયેલા અને કચલા પકડવા જઈ રહેલા. તમે જોઈ શકે નીચે અહીં નીચે છે એ ને કચલા પકડવા કચલા શોધ્યા કરે રાતના. હમણે એને કચલો મળી બી ગયા પણ એક છૂટી ગયા પછી બીજા મળ્યો તે પકડવા ગયા તેને પકડ્યો બી તે દેખાડીને હમણે લાવ્યા કરતા છે ઉપર તો બધું જોઈએ કેવું છે એ જોવો. એ ગાઈસ કેટલો મોટો કચલો પકડી લીધેલો છે. એ ભાગ્યા કરે ને પકડો ગાઈસ કેટલો ફાસ્ટ ભાગ્યા કરે. રાતના મસ્તી કરવા લાગી ગયેલા કચલા સાથે ફૂટબોલ રમતા હતા ગાઈસ. એ જો એ કેટલું મોટો એના હાથેલો એ થોડું મસ્તી કર્યું એના સાથે રસ્તામાં. પછી કહેવા લાગી ગયેલા હતા કે દાદાને આપી આવીએ એવું. પછી એક જ હતું એટલે પછી એવું જ રહેવા દીધું ને પછી પાણીમાં છોડવા કહી દીધું. મજા નહીં આવે એવું રાખવાની. તે મસ્તી કરવા લાગી ગયેલો એના સાથે. કૃષ્ણાભાઈ બી પછી લાઈવમાં જોડાઈ ગયેલો. કૃષ્ણાભાઈએ બી બહુ બધી વાત કરી લાઈવમાં ચેટિંગ સાથે વાત કરી પછી બધું પૂછ્યું કાં છે કાં નહીં બધું. તો એક બીટ લગાવી દઈએ ને વિડીયોને ફાસ્ટ ફોરવર્ડ કરી દઈએ કચલાને બી છોડી દઈએ. સો ગાઈઝ આપણે
10 ડેઝનું ચેલેન્જ મળેલ છે યુટ્યુબ પર 10 ડેઝ ડેલી બ્લોગ કરવાનું. તો આપણે ચાલુ કરી નાખેલું તો રાતના તમે જોયેલું હશે કે રાતના નીકળેલા હતા ભૂત જોવા માટે મેં અને કુનાલભાઈ. તો હમણાં ઘેરે જાય કરતો છે. બહુ મોડો ઉઠા છે અમે બંને જણા એટલે ચક્કરમાં આપણને ઊંઘ આવી ગયેલી. તમે ઘેરે જાય પછી જોઈએ કે નીકળવા તમે ઊંઘી જાય. આજનું બ્લોગ પછી અહીંયા જ પૂરું કરી નાખો આપણે. બાય ગાઈસ.